નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, શું તમે ક્યારેય ઘરમાંથી ઉઠતી નહોતો ત્યારે જોઈ છે ત્યારે ઓડિશામાં વિજિલન્સ વિભાગે એક મુખ્ય એન્જિન ત્યાર સાથે સંબંધિત 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા। અધિકારીઓ તસ્તબંધ થઈ ગયા, બારીમાંથી 500 રૂપિયાની નોટના બંડલ લૂંટતા લાગ્યા હતા। વિજિલન્સ ટીમ કુલ 2.1 કરોડ રૂપિયાની જપ્ત કર્યા છે। મુખ્ય એન્જિન નામનું ત્યારે બેંકુટર સારંગી અને રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગ સાથે જોડાયેલા છે। સારંગી પર તેની આવકના 16 કરતાં વધુ સંપત્તિ હોવાનો આરોપ હતો। ત્યારબાદ પ્લાનિંગ મુજબ એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે। તે ખૂબ જ ત્યારે નાણાકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે। જ્યારે અધિકારીઓ એન્જિનિયર ત્યારે ઘરના ગેટ પર પહોંચ્યા ત્યારે અધિકારીઓ જણાવ્યું કે તેઓ જ્યાં પહોંચે સાથે સારંગી ભુવનેશ્વર પ્લેટથી બારીમાંથી 500 રૂપિયાની નોટના બંડલ ફેંકવાનું શરૂ કર્યું હતું। જોકે આ દરોડા 8 ડેપ્યુટી ત્યારે એસપી 12 ઇન્સ્પેક્ટર અને 6 એસઆઈની ત્યારે મદદથી પાડવામાં આવ્યા હતા। સ્પેશિયલ જ્યારે વિજિલન્સ સર્ચ વોરંટ જારી કર્યું હતું જે મિલકત પર દરોડા પાડવામાં આવ્યા તેમાં અંગુલ નામ એક 2 માળનું ઘર અને ભુવનેશ્વર એક ફ્લેટ અને પુરીમાં એક ફ્લેટ સહિત કુલ 7 સ્થળો પર સમાવેશ થાય છે। કુલ જપ્ત કરાયેલી રકમમાં ભુવનેશ્વર સારંગી ફ્લેટમાં 1 કરોડ રૂપિયા મળી આવ્યા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।